હવે વાત કરીશું વડોદરા શહેરની તો વડોદરામાં ગંભીર અકસ્માત બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વાસણા ફાયર સ્ટેશનની કિસ્મત ચોકડી સુધી માર્ગ પરના કાચા પાક તમામ દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દબાણો દૂર કરવા માટે ડમ્પર અને જેસીબી મશીનો કામે લગાવવામાં આવ્યા હતા। પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા માર્ગ પર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। થોડા દિવસ અગાઉ કિસ્મત ચોકડી પાસે થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો। અકસ્માત બાદ માર્ગ પરના દબાણોને કારણે સર્જાતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે બહેલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડી ને કિસ્મત ચોકડીથી આગળ સનફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો ને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનું રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ વિભાગ, MGVCL અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે। કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી। એ કામગીરી હાથ ધરવામાં આવી છે।